નમસ્કાર મિત્રો, હું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જીએસટી સલાહકાર છું. જીએસટીમાં ઈ ઇન્વોઇસિંગની વિશેષતાઓ, ઉપયોગિતા અને ઈ ઇન્વોઇસ કેવી રીતે જનરેટ કરવું જણાવીને હું તમારી મદદ કરીશ. ઈ ઇન્વોઇસિંગ અથવા ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ એક એવી પ્રણાલી છે જેમાં કરદાતાઓ દ્વારા ઇન્વોઇસ તૈયાર કરવામાં આવે છે અને તેમનું વિવરણ સૂચવવામાં આવેલ ઇન્વોઇસ નોંધણી પોર્ટલ એટલે આઈઆરપી પર આપવામાં આવે છે. જ્યારે કોઈ ઇન્વોઇસ સફળતાપૂર્વક પ્રમાણિત થઈ જાય છે તો આઈઆરપી દ્વારા એક વિશિષ્ટ ઇન્વોઇસ રેફરન્સ નંબર અથવા આઈઆરએન ઉત્પન્ન થાય છે. આઈઆરએન સાથે દરેક ઇન્વોઇસ ડિજિટલ હસ્તાક્ષરિત અને ક્યુઆર કોડથી ચિહ્નિત હોય છે. આનાથી એક સમાન સંરચિત ડિજિટલ સ્વરૂપમાં પુરવઠો પૂરો પાડનારાઓ અને ખરીદદારો વચ્ચે ઇન્વોઇસ ડેટાની નિર્બાધ આપ-લે સુનિશ્ચિત થાય છે. ઈ ઇન્વોઇસ 1 ઓક્ટોબર 2020 થી 500 કરોડ રૂપિયા કરતા વધારે વાર્ષિક કુલ ધંધાવાળા કરદાતાઓ માટે લાગુ કરવામાં આવી હતી. આ સીમાને તબક્કાવાર રીતે ઘટાડીને હાલમાં 5 કરોડ રૂપિયા કરતા વધારેનો વાર્ષિક ધંધો કરનારા કરદાતાઓ સુધી કરી દેવામાં આવેલ છે. ઈ ઇન્વોઇસમાં ઇન્વોઇસ, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજોની સૂચના આપવી ત્યારે જરૂરી છે જ્યારે તેઓને B2B લેવડ-દેવડ અથવા નિકાસ માટે બહાર પાડવામાં આવે છે. હાલમાં ઈ ઇન્વોઇસિંગ હેઠળ આવનારા પુરવઠામાં સામેલ છે નોંધાયેલા વ્યક્તિઓને પુરવઠો, વિશેષ આર્થિક ક્ષેત્રને પુરવઠો, નિકાસ, ડીમ્ડ એક્સપોર્ટ્સ. જીએસટી ઈ ઇન્વોઇસ નોંધણીની પ્રક્રિયા સરળ છે. ઈ-વે બિલ પોર્ટલ નોંધાયેલ કરદાતા e-invoice1.gst.gov.in પર તે જ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને ઈ ઇન્વોઇસ પ્રણાલીમાં લોગિન કરી શકે છે. પહેલીવાર જીએસટીની નોંધણી કરવા માટે હેડર મેન્યુમાં નોંધણી હેઠળ પોર્ટલ લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ઉપયોગકર્તાને ઈ ઇન્વોઇસ નોંધણી ફોર્મ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. તમામ વિવરણ ભર્યા અને ઓટીપી ખરાપણું થયા પછી ઉપયોગકર્તાને એક યુઝરનેમ અને પાસવર્ડ બનાવવા માટે કહેવામાં આવે છે, જેની પુષ્ટિ માટે ફરીથી નોંધણી કરવાનું આવશ્યક રહેશે. સેવ પર ક્લિક કરવા સાથે જ આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે, જેનાથી ઉપયોગકર્તા નવા ક્રેડેન્શિયલની સાથે ઈ ઇન્વોઇસ પ્રણાલીમાં લોગિન કરી શકે છે. આ પ્રક્રિયા અલગ અલગ આઈઆરપી માટે થોડી ભિન્ન હોઈ શકે છે. એકવાર આઈઆરપી સાથે નોંધાઈ ગયા પછી તમે પોતાના ઈ ઇન્વોઇસને આઈઆરપી પર મેન્યુઅલી અપલોડ કરી શકો છો અથવા પોતાના આઈટી સિસ્ટમને ઈ ઇન્વોઇસ સિસ્ટમના એપીઆઈ સાથે એકીકૃત કરી શકો છો, જેથી આઈઆરએનને સીધા જ કોઈ મેન્યુઅલ હસ્તક્ષેપ વગર તૈયાર કરી શકાય. આવો એ પ્રક્રિયા પર ધ્યાન આપીએ જેને કોઈ વ્યક્તિને તેના એકમ દ્વારા ઈ ચલાન ઉત્પન્ન કરવું આવશ્યક હોવા પર પાલન કરવાની આવશ્યકતા હોય છે. પોતાનું ઇન્વોઇસ પોતાના સામાન્ય એકાઉન્ટિંગ, બિલિંગ અથવા આઈઆરપી સિસ્ટમનો ઉપયોગ કરીને બનાવો. ઇન્વોઇસ તૈયાર થઈ ગયા પછી આને ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ આઈઆરપી પર રિપોર્ટ કરવાનું રહેશે. આ વિભિન્ન રીતોથી કરી શકાય છે, જેમાં એપીઆઈ આધારિત ઇન્ટિગ્રેશન, ઓફલાઈન યુટિલિટીઝ અથવા આઈઆરપી દ્વારા પૂરી પાડવામાં આવેલી અન્ય સગવડોનો સમાવેશ છે. આઈઆરપી તમારા ઇન્વોઇસને એક વિશિષ્ટ આઈઆરએન આપે છે, આના પર ડિજિટલ હસ્તાક્ષર કરે છે અને એક ક્યુઆર કોડ નાખે છે. હવે આ ઇન્વોઇસ સપ્લાયર દ્વારા પ્રાપ્તકર્તાને આપવામાં આવી શકાય છે. ઈ ઇન્વોઇસિંગને સગવડપૂર્ણ બનાવવા માટે જીએસટીને જેસન ફોર્મેટમાં એક સ્ટાન્ડર્ડ ઈ ઇન્વોઇસ દસ્તાવેજ વિકસિત કરેલ છે, જેને સ્કીમા કહેવાય છે. આ ફોર્મેટ સુનિશ્ચિત કરે છે કે ઈ ઇન્વોઇસ મશીન દ્વારા વાંચી શકાય અને ઇન્ટરઓપરેબલ હોય, જેથી ટેલી, સેપ જેવા અન્ય સિસ્ટમ ઇન્વોઇસને સરળતાથી વાંચી, સમજી અને પ્રોસેસ કરી શકે. પણ થોભો કેટલાક ક્ષેત્રોને સંસ્થાઓને ઈ ઇન્વોઇસિંગ અનિવાર્યતાનું પાલન કરવું આવશ્યક નથી. ઈ ઇન્વોઇસિંગથી છૂટ પ્રાપ્ત સંસ્થાઓ આ પ્રકારે છે: વિશેષ આર્થિક ઝોન, વીમાકર્તા, બેન્કિંગ કંપનીઓ અથવા નાણાકીય સંસ્થાઓ, જેમાં બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ પણ સામેલ છે. માલ પરિવહન એજન્સીઓ, સડક માર્ગથી માર્ગ પરિવહનને લગતી સેવાઓ પૂરી પાડનારા, યાત્રી પરિવહન સેવા આપનારા સપ્લાયરો, મલ્ટીપ્લેક્સમાં સિનેમેટોગ્રાફિક ફિલ્મોના પ્રદર્શન માટે સેવા પૂરી પાડનારા સપ્લાયરો, સરકારી વિભાગ, સ્થાનિક વહીવટી તંત્રો. એ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે આ વિશિષ્ટ છૂટ સંસ્થાઓ માટે છે, પુરવઠા અથવા લેવડ-દેવડના પ્રકાર માટે નહીં. આ ઉપરાંત નિલ રેટેડ અથવા પૂર્ણપણે છૂટ પ્રાપ્ત પુરવઠાઓ માટે ઈ ઇન્વોઇસિંગની જરૂર નથી. આવા કિસ્સાઓમાં ટેક્સ ઇન્વોઇસની જગ્યાએ બિલ ઓફ સપ્લાય આપવામાં આવે છે. આવો હવે તમને ઈ ઇન્વોઇસિંગથી થનારા લાભો અંગે જણાવીએ. B2B ઇન્વોઇસ ડેટાના એકવાર રિપોર્ટિંગથી ઘણી એન્ટ્રીઓની આવશ્યકતા ઘટી જાય છે.
GSTR1 રિટર્નમાં B2B વિવરણ આપોઆપ નોંધાઈ જાય છે, જેથી સમય અને મહેનતની બચત થાય છે. ઈ-ઇન્વોઇસના ડેટાનો ઉપયોગ કરીને ઈ-વે બિલ તૈયાર કરી શકાય છે, જેનાથી લોજિસ્ટિક્સ સુવ્યવસ્થિત થશે. ઇનપુટ ક્રેડિટ ખરાપણું કરવાને સરળ બનાવે છે, વિસંગતિઓ ઓછી કરે છે. B2B ઇન્વોઇસીસનું સંપૂર્ણ વિવરણ ઇનપુટ ક્રેડિટ અને આઉટપુટ ટેક્સના સિસ્ટમ લેવલ પર મેળવણીને સુનિશ્ચિત કરીને કરચોરીને ઘટાડવામાં મદદ કરે છે. ઇન્વોઇસની પ્રામાણિકતા સુનિશ્ચિત કરે છે, જેનાથી બનાવટી ઇન્વોઇસ બનવાનું સમાપ્ત થઈ રહ્યું છે. ઈ-ઇન્વોઇસ ડેટાના આધારે HSN ડેટાને GSTR1નું કોષ્ટક 12માં આપોઆપ ડ્રાફ્ટ કરવું. IRN એટલે ઇન્વોઇસ રેફરન્સ નંબર ગણનાનો ચાર્ટ માસિક આધારે ઉપલબ્ધ છે. ઈ-ઇન્વોઇસિંગનું ફ્રન્ટ ઓફિસ પોર્ટલ હિન્દી, મરાઠી, ગુજરાતી અને તમિલમાં પણ ઉપલબ્ધ છે. આ તમામ સગવડો તમારી વ્યાવસાયિક દક્ષતા વધારે છે અને વધુ સારું અનુપાલન સુનિશ્ચિત કરે છે. ઈ-ઇન્વોઇસ ખરાપણું કરવા માટે તમે હસ્તાક્ષરિત JSON ફાઇલ અથવા QR કોડ સ્ટ્રિંગને નિર્દિષ્ટ પોર્ટલના ઈ-ઇન્વોઇસ સિસ્ટમ અપલોડ કરીને અથવા વેરીફાઈ QR કોડ મોબાઈલ એપ કરી શકો છો. ઈ-ઇન્વોઇસમાં આપવામાં આવેલ QR કોડમાં નિમ્નલિખિત મુખ્ય વિવરણ હોય છે. સપ્લાયરનો GSTIN, પ્રાપ્તકર્તાનો GSTIN, સપ્લાયર દ્વારા આપવામાં આવેલો ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસ તૈયાર કરવાની તારીખ, ઇન્વોઇસ મૂલ્ય, કરપાત્ર મૂલ્ય અને કુલ કર, લાઇન આઇટમ્સની સંખ્યા, મુખ્ય આઇટમ્સનો HSN કોડ, વિશિષ્ટ IRN એટલે ઇન્વોઇસ રેફરન્સ નંબર અને IRN જનરેટ થવાની તારીખ. ઈ-ઇન્વોઇસમાં સંશોધન ફક્ત IRP પર નથી કરવામાં આવી શકતું. IRP ને સૂચવવામાં આવેલ ઇન્વોઇસમાં કોઈપણ પરિવર્તન GST પોર્ટલ પર GSTR1 દાખલ કરતી વખતે અવશ્ય કરવામાં આવવું જોઈએ. જો GSTR1 પહેલા દાખલ કરાઈ ગયેલ છે તો GST હેઠળ આપવામાં આવેલ સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરીને સંશોધન કરી શકાય છે, પણ આ પરિવર્તનોની સૂચના અધિકારીને મોકલવામાં આવશે. ઈ-ઇન્વોઇસ કેટલાક પ્રતિબંધોની સાથે રદ કરવું સંભવ છે. રદ કરવાનો અનુરોધ કેન્સલ APIના માધ્યમથી ઇન્વોઇસની સૂચના IRPને આપવાના 24 કલાકની અંદર શરૂ કરી શકાય છે. જો કે સંબંધિત ઈ-વે બિલ સક્રિય છે અથવા ટ્રાન્ઝિટ દરમિયાન કોઈ અધિકારી દ્વારા ખરાપણું કરવામાં આવેલ છે તો IRNને રદ કરવાની અનુમતિ નહીં આપવામાં આવે. રદ કરવામાં આવેલ IRNની બાબતમાં સ્થિતિને GSTR1માં અપડેટ કરવું જોઈએ. GST હેઠળ ઈ-ઇન્વોઇસિંગ વ્યવસાયો દ્વારા તેઓના ઇન્વોઇસિંગને સંભાળવાની રીતોમાં પરિવર્તન લાવી રહેલ છે, જેનાથી ડિજિટલ દક્ષતા અને પારદર્શકતાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. આ પ્રણાલીને સમજીને અપનાવીને વ્યવસાય સુવ્યવસ્થિત સંચાલનનો લાભ લઈને અનુપાલન સુનિશ્ચિત કરી શકે છે. જાણકાર બનો, અનુપાલન કરો ને GSTની ડિજિટલ ક્રાંતિને અપનાવો.